Namaste students. In last video, I explained scope of variables, global variable and static variable. I also explained get type and set type function. Now this video, I am going to explain other topics. First one, I am explaining a constant is a name or an identifier for a simple value. A constant cannot change during the execution of the script. ફર્સ્ટ હું તમને કોન્સ્ટન્ટ કહી દઉં કે જેમ આપણે વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરીએ છીએ અને આપી શકીએ છીએ એ જ રીતે આપવાનું હોય છે, પરંતુ ડિફરન્સ એટલું હોય છે કે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ વચ્ચે કે જે વેરિયેબલ છે એની વેલ્યુ ચેન્જ થઈ શકે છે, જ્યારે કોન્સ્ટન્ટની વેલ્યુ તમે ચેન્જ કરી શકતા નથી. બાય ડિફોલ્ટ કોન્સ્ટન્ટ ઇઝ એ કેસ સેન્સિટિવ. કોન્સ્ટન્ટ જે છે એ કેસ મતલબ કે એ અપર કેસ અને લોઅર કેસ બંનેને ધ્યાનમાં લે છે. અ કોન્સ્ટન્ટ નેમ સ્ટાર્ટ્સ વિથ અ લેટર ઓર અંડરસ્કોર followed by any number or letter or number or letters or underscores. તમે જે રીતના વેરિયેબલ્સના રૂલ છે એ જ રીતના રૂલ અહીંયા કોન્સ્ટન્ટના રૂલ છે, વધારે કંઈ છે જ નહીં, બરાબર? એ જ રીતે આવશે. તમે જ્યારે કોન્સ્ટન્ટ ડિફાઇન કરેલો હશે, if you have defined a constant, it can never be changed or undefined. You cannot change the value of a constant and you cannot undefine it. Okay, constant કરવા માટે define function છે. This function will define the name constant. define છે એ function કો define કરશે. પછી બીજું function છે define. This function is an individual function in PHP which checks whether the constant it exists or not. In other words, defined or not. જે આપણને બુલિયન વેલ્યુ રિટર્ન કરે છે, ટ્રુ અથવા ફોલ્સ રિટર્ન કરશે, રાઈટ? ટ્રુ મતલબ કે એ ઓલરેડી નામ તમે ઉપયોગ કરી લીધો છે, અને ફોલ્સ મતલબ કે તમારે એ હજી ઉપયોગ કરવાનો નથી થયો. ત્યાર પછી ત્રીજું ફંક્શન છે કોન્સ્ટન્ટ, બરાબર? એ ફંક્શન શું રિટર્ન કરે છે? ધીસ ફંક્શન will return the value of a constant. This function return the value of constant. જે કોન્સ્ટન્ટની વેલ્યુ જે રિટર્ન કરવાની હોય ત્યારે કોન્સ્ટન્ટ ફંક્શનનો યુઝ કરશું. વોટ્સ ધ ડિફરન્સ બિટવીન કોન્સ્ટન્ટ એન્ડ એ વેરિયેબલ? એક્ઝામમાં કદાચ ડિફરન્સ પૂછાઈ શકે, તો આપણે જરાક જોઈ લઈએ. There is no need to write a dollar sign before a constant, whereas in variable one has to write a dollar sign. અને ગુજરાતીમાં એ થાય કે ડોલર સાઇનની જરૂર કોન્સ્ટન્ટ ડિફાઇન કરવા માટે જરૂર પડતી નથી, અને વેરિયેબલ ડિફાઇન કરવા માટે ડોલર સાઇનની જરૂર પડે છે. કોન્સ્ટન્ટ કેન નોટ બી ડિફાઇન્ડ બાય સિમ્પલ અસાઇનમેન્ટ એન્ડ they may only be defined using define function. કોન્સ્ટન્ટ છે એ સાદી રીતે આપણે એને મૂકી શકતા નથી, ડિફાઇન ફંક્શનનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. જ્યારે વેરિયેબલ છે એમાં આપણે ડોલર સાઇનનો યુઝ કરીને ડિફાઇન થઈ શકે છે. કોન્સ્ટન્ટ્સ મે બી ડિફાઇન્ડ એન્ડ એક્સેસ્ડ એનીવેર વિધાઉટ રિગર્ડ ટુ વેરિયેબલ સ્કોપિંગ રૂલ્સ. આપણે વેરિયેબલના જે રૂલ્સ જોયા હતા, ગ્લોબલ, લોકલ, એના સ્કોપ જોયા હતા, એવી રીતે ડિફાઇન જે છે એનો કોઈ એવો રૂલ નથી. વન્સ ધ કોન્સ્ટન્ટ હેવ બીન સેટ મે નોટ બી રીડિફાઇન્ડ ઓર અનડિફાઇન્ડ. વેરિયેબલ છે એની વેલ્યુ આપણે બદલી શકીએ છીએ, જ્યારે કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ આપણે બદલી શકતા નથી, રાઈટ? આપણે વેરિયેબલની વેલ્યુ એક્સેસ ગમે ત્યાં કરી શકીએ છીએ. ઓકે, આ હવેનો એક પ્રોગ્રામ જોઈએ. એક આપણે ફાઇલ ક્રિએટ કરાવડાવીએ છીએ, ટાઇટલ આપી દઈએ એક્ઝામ્પલ ઓફ કોન્સ્ટન્ટ. બોડી ટેગમાં એની ટેગ PHP ટેગ ડિફાઇન. PHP ટેગની અંદર હવે એનો પ્રોગ્રામ આપણે સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે પહેલાં ડિફાઇન ફંક્શનનો યુઝ કરીને વેરિયેબલ કોન્સ્ટન્ટ ડિફાઇન કરીશું, કોન્સ્ટન્ટ બનાવશું. ડિફાઇન કરવું એટલે બનાવવું.
બરાબર. આપણે કોઈ પણ નામ આપણે રાખી શકીએ. લાઈક આપણે નેમ આપી દઉં છું. ABC વેલ્યુ પાસ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. બરાબર છે. જે તમારે ડિફાઇન કરવું હોય તમે આપી શકો છો. બરાબર. કંઈ પણ ડિફાઇન કરી શકીએ છીએ. બરાબર છે. ત્યારબાદ હવે એને આપણે ઇક પ્રિન્ટ કરાવડાવીએ છીએ કોન્સ્ટન્ટ ને. તો એની વેલ્યુ ગેટ લેવા માટે કોન્સ્ટન્ટ ફંક્શનનો યુઝ થતો હતો ને, એ લાસ્ટમાં જોયું હતું. તો આ જે ઇકો સ્ટેટમેન્ટ છે એ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરીને દેખાડશે. પ્રોગ્રામને આપણે સેવ કરી લઈએ. અહીંયા પ્રોગ્રામ નંબર 10 કોન્સ્ટન્ટ ને સેવ કરી દીધું છે. હવે એનું આઉટપુટ આપણે ચેક કરીએ. લોકલ હોસ્ટ જેમ સર્વર રિમૂવ કરી PHP ફોલ્ડરમાં આપણે સેવ કર્યું છે. સોરી, જેમ સર્વર બંધ છે. આપણે એને ચાલુ કરવું પડશે. પહેલાં કંટ્રોલ પેનલ આપણે એને સ્ટાર્ટ કરવું પડશે. અપાચે અને એની જરૂર છે સર્વરની, એટલે હવે આપણે એને પ્રોગ્રામને રન કરાવીએ. આપણા PHP ફોલ્ડરમાં છે 10 constant.php રન કર્યું છે. એનું આઉટપુટ આપણને આવી ગયું છે. બરાબર છે. હવે આપણે અહીંયા કોન્સ્ટન્ટને નેમ સામાન્ય રીતે કોન્સ્ટન્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે કેપિટલમાં જ નામ આપીએ છીએ નોર્મલી, જે પ્રોગ્રામર્સ હોય છે. બરાબર. અમુક કોઈ ડિફરન્સ પડતો નથી. બરાબર. અહીંયા આપણે એની વેલ્યુ પાસ કરી દીધી છે. કેપિટલ રાખવું પડશે. હવે આપણે ચેક કરી લઈએ તો આઉટપુટ આપણને જોવા મળે છે. બરાબર. હવે ડિફાઇન ફંક્શન આવે છે. એની વેલ્યુ આપણે વેરિયેબલનું નામ આપવાનું હશે. પહેલાં આપણે સ્મોલમાં એનું કોન્સ્ટન્ટનું નામ આપીએ છીએ તો આપણને વેલ્યુ શું રિટર્ન કરે છે. હવે આપણે રિફ્રેશ કરાવી દઈએ. બરાબર. કેપિટલ કે સ્મોલમાં આપણે ઇકો લખવાનું બાકી હતું એટલા માટે આઉટપુટ નહોતું આવતું. હવે અહીં આપણને BR ટેગ આપી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આઉટપુટ આવે છે એમ. જેથી કરીને નેક્સ્ટ લાઇનમાં શો થાય. ડિફાઇન ફંક્શનની અંદર એ નહીં ચાલે. બરાબર. હવે એનો આપણો આઉટપુટ પણ આવે છે. સ્મોલ રાખવું જોઈએ તો આપણને 0 મળવું જોઈએ. આઉટપુટ મળતું નથી. બરાબર. વેલ્યુ મેચ થતી એટલે એટલા માટે આપણને એ ડિફરન્સ આવે છે. તો નેમ જે છે એ આપણે ચેક કરાવડાવીએ છીએ. નેમ નામનો કોન્સ્ટન્ટ ડિફાઇન છે કે નથી. 1 આપે દેટ મીન્સ કે ડિફાઇન છે. જો આઉટપુટ ન રિટર્ન થાય, જે કોઈ પણ બીજું નામ આપું છું અને ડિફાઇન નહીં હોય તો આપણને આઉટપુટમાં કંઈ આવશે નહીં, નલ આવશે. બરાબર છે. ધીસ ઇઝ અવર કોન્સ્ટન્ટ. આપણે 3 ફંક્શન જોયા આમાં: કોન્સ્ટન્ટ, ડિફાઇન અને ડિફાઇન્ડ. બરાબર. કોન્સ્ટન્ટ ડિફાઇન કરી દીધા પછી આપણે એની વેલ્યુ ચેન્જ કરી શકતા નથી. પ્રોગ્રામમાં જ આપણે વેલ્યુ કંઈ ચેન્જ કરવાની કોશિશ કરીએ, થાય છે કે નહીં. બ્રેકેટમાં આપણે કેપિટલ નેમ અને એની વેલ્યુ આપણે ચેન્જ કરવાની કોશિશ કરીએ. કોઈ પણ વેલ્યુ પાસ કરાવડાવી દઈએ છીએ. બરાબર. રાઈટ.
મેસેજ આપણને પ્રિન્ટ કરે છે કોન્સ્ટન્ટ નેમ ઓલરેડી ડિફાઇન્ડ. બરાબર, એ પણ એરર શો કરી દીધી છે. કોન્સ્ટન્ટ નેમ છે એમાં ડિફાઇન્ડ છે એની એરર શો કરી દીધી છે. બરાબર, એક લેટર સ્મોલ કરી દઈએ તો એરર નહીં આવે, વેલ્યુ સ્ટોર થઈ જશે. કેમ કે એ જે વેલ્યુ છે એ કેસ સેન્સિટિવ છે એટલા માટે. બરાબર, ઉપર આપણે જે કોન્સ્ટન્ટ ડિફાઇન કર્યું હોય ને એને નેમમાં ઈ જે છે એ કેપિટલ હતો. હવે તમે જો આપણે નેમ સ્મોલમાં આપી દઈએ તો એ વેલ્યુ બંને અલગ અલગ હશે. બરાબર છે, ઓકે. સો તમને લોકોને આમાં હું એટલું એડ કરવાનું કહું છું કે એ જ કોન્સ્ટન્ટનું નેમ છે એ રાખીને ચેક કરો એરર આવે છે કે નહીં, અને એ પ્રોગ્રામમાં એડ કરી દેજો. બરાબર, કોમેન્ટમાં રાખજો અને પછી ફરીથી પાછો રન કરજો તો શું આઉટપુટ આવે છે. બરાબર, નેક્સ્ટ વન ટોપિક આપણે ઇઝ એ ઓપરેટર. વોટ ઇઝ ઓપરેટર? ઓપરેટર આવી જ ગયા છે ઓલરેડી, તમારે ભણવામાં આવી જ ગયા છે સી લેંગ્વેજમાં. એરિથમેટિક, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એ બધા એરિથમેટિક ઓપરેટર્સ છે. પછી કમ્પેરિઝન ઓપરેટરમાં ગ્રેટર દેન, લેસ દેન ઓર ઇક્વલ ટુ લગભગ આવી જ ગયા છે તમારે આ બધા ઓપરેટર્સ ભણવામાં. Simple answers can be given using expressions is equal to 9. Here 4 and 5 are called operands and plus sign is called operator. બરાબર, પ્લસ જે છે એ ઓપરેટર થશે અને બાકીના જેટલા પણ હશે એ બધા ઓપરેન્ટ થશે. PHP લેંગ્વેજ ફોલોઈંગ ટાઈપ ઓફ ઓપરેટર્સ: એરિથમેટિક ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, કન્ડિશનલી ઓર ટર્નરી ઓપરેટર. ટર્નરી એટલે 3 જેમાં આર્ગ્યુમેન્ટ આપવામાં આવતું એને ટર્નરી કહેવાય. 1 by 1 આપણે જોઈ લે. એરિથમેટિક ઓપરેટર્સમાં અહીંયા ડિટેલમાં બધું નથી લખ્યું, પણ દરેક ઓપરેટરની અલગ અલગ ઇફેક્ટ આવે છે અને બુકમાંય તમારે એ બધું આપેલું છે. સાથે સાથે એક્સપ્લેન કરતા જશું. પ્લસ ને એ બધું છે તમને ખબર જ હોય છે શેના માટે છે. બરાબર, મોડ્યુલ રસ ઓપરેટર છે. આપણે ટ્રાય કરશું કે પ્રોગ્રામમાં એને એક્સપ્લેન કરીએ. બરાબર, પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ અને માઇનસ ડિક્રીમેન્ટ માટે. બરાબર, નેક્સ્ટ વન છે કમ્પેરિઝન ઓપરેટર્સ છે. ડબલ ઇક્વલ ટુ આવે છે એ વેલ્યુ મેચ કરવા માટે યુઝ થાય છે. ટ્રિપલ ઇક્વલ ટુ પણ આમાં આવે છે કે જે વેલ્યુ અને ડેટા ટાઈપ બે વેલ્યુ મેચ કરાવતા હોય ત્યારે બે વેરિયેબલ્સ છે વેલ્યુ મેચ જ્યારે કરવાનું હોય ત્યારે આપણે ટ્રિપલ ઇક્વલ ટુ લઈએ છીએ. નોટ ઇક્વલ ટુ, એક્સક્લામેશન ઇક્વલ ટુ, પછી ગ્રેટર દેનનો સિમ્બોલ, લેસ દેન, ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ. નોટ ઇક્વલ ટુ માટે આ સાઇનનો પણ ઉપયોગ થાય છે, બંને સેમ જ છે, રાઈટ. ડેટા ટાઈપ મેચ થાય છે કે નોટ અને ડબલ ઇક્વલ ટુ સાઇન છે. બરાબર, આ બધા ઓપરેટર્સ છે. નોટ ડબલ ઇક્વલ ટુ કરીએ તો એના સાથે ડેટા ટાઈપ પણ મેચ કરવાનું થાય છે. નેક્સ્ટ આવે છે લોજિકલ ઓપરેટર, એન્ડ, પછી ઓર અને ડબલ એન્ડ સાઇનની પણ આપણે યુઝ કરીએ છીએ. ડબલ પાઇપની આપણે યુઝ કરીએ છીએ અને નોટ એટલે કે એક્સક્લેમેશનનો યુઝ કરીએ છીએ અને એની આપણે વેલ્યુ ચેક કરાવી શકીએ છીએ. બરાબર, નેક્સ્ટ વન આવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર ઇક્વલ ટુ આવે છે વેલ્યુ આપણે અસાઇન કરાવી હોય તો. $a = 10 તો એની અંદર 10 વેલ્યુ જશે
બરાબર, આનો પણ આપણે ઉપયોગ કરી ચૂક્યા છીએ. પ્લસ ઇક્વલ ટુ આવે છે, એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો a ઇક્વલ ટુ a પ્લસ 1 ઓર a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 5. તો એની જે વેલ્યુ હશે એમાં 5 અથવા જે આપણે વેલ્યુ આપીએ એ વધીને આવશે. a પ્લસ ઇક્વલ ટુ 5 એટલે એની અંદર 5 થશે. બરાબર, એના માટે થઈને આપણે એસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થઈ શકે છે. એ ઇઝ ટુ a પ્લસ 5 1 કરીએ, એની બદલે આપણે a પ્લસ ઇક્વલ ટુ 1 લખીએ છીએ. શોર્ટ હેન્ડ કહેવાય એને. બરાબર, બોથ આર સેમ. તેમાં આપણે એસાઇનમેન્ટ ઓપરેટર્સનો યુઝ કરી શકીએ છીએ. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ. બરાબર, લાસ્ટ વન છે કન્ડિશનલ ઓપરેટર છે, જે આપણે ઇફ કન્ડિશનની જેમ જ વર્ક કરશે. બરાબર, એનો એક્સપ્રેશન આ રીતે આવશે: પહેલાં ક્વેશ્ચન માર્ક, પછી કોલન. બરાબર, પછી આપણે થોડું આગળ જતાં વધારે એને એક્સપ્લેન તમારે થશે. બરાબર, કન્ડિશન ટ્રુ થાય તો કેવી રીતે એક્ઝિક્યુટ થશે અને ફોલ્સ થશે ત્યારે કેવી રીતે એક્ઝિક્યુટ થશે એ આપણે જોઈશું પછી પ્રેક્ટિકલી આગળ જોઈશું આપણે. બરાબર, અત્યારના આપણે થોડું સિમ્પલ ઓપરેટર્સ જોઈએ. બરાબર, example of arithmetic operators. Here storing value $a equal to 10 and $b equal to 5, and also declaring a variable third c. I will not assign value in c variable. Now we will perform different arithmetic operations. First of all, we will perform additions on these two operators. So I will show the result in a c variable. So $a plus $b, એક આપણે ઓલરેડી ઓપરેટરનો યુઝ કરીએ છીએ. એસાઇનમેન્ટ ઓપરેટર આપણે પહેલાં પણ શીખી ગયા છીએ. આનું જે આઉટપુટ આવશે એ શેમાં જતું રહેશે? સીમાં જતું રહેશે. પ્લસની સાઇન જે લીધી છે એ એરિથમેટિક ઓપરેશન પ્લસ કરશે. બરાબર, સરવાળો કરશે. હવે એને કરી અને આપણે એને પ્રિન્ટ કરાવડાવીએ. એડિશન ઓફ a and b is, હવે નહીં હાલે, આપણે પાસ કરાવડાવી લઈએ. $c. Now let's check its output. પ્રોગ્રામ સેવ કરી લે. 11 arithmetic operator. Now we will see the output of this. c ની વેલ્યુ આપણે ડિક્લેર નથી કરાવતા. એડિશન ઓફ a and b is, બરાબર, અહીં આપણે એમાં 10 સ્ટોર કરાવેલ છે, બીમાં 5 સ્ટોર કરાવેલ છે અને સીમાં એની વેલ્યુ આપણે ડાયરેક્ટ મૂકી દીધી છે. બરાબર, તો એનું આઉટપુટ આપણે ડિસ્પ્લે કરાવ્યું છે. રાઈટ, બીજી એક ઓપરેશન જોઈ લઈએ આપણે. $c is equal to a b.
-b ડોની એની બીની વેલ્યુ તમે ઉપર જોઈ શકો છો જે છે એ જ. હવે આપણે એનું આઉટપુટ પ્રિન્ટ કરાવડાવીએ. બીઆર ટેગનો આપણે ઉપયોગ કરશું, અધરવાઇઝ આપણને આઉટપુટ છે એ સેમ લાઇનમાં આવશે. સેવ કરીને રિફ્રેશ કરીએ. આવી ગયું ને સબટ્રેક્શન ઓફ NB is 5, બરાબર. હવે આટલું તો તમે થઈ શકે. એડિશન સબટ્રેક્શન કરાવડાવી દીધું છે. મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આઈ એમ ગિવિંગ યુ ઇન એક્સરસાઇઝ. અને ડિવિઝનના 2 સ્ટેટમેન્ટ તમારે આમાં ઉમેરવાના છે, બરાબર, તમારી રીતે. મોડ્યુલસ ઓપરેટર ઇઝ ઓલ્સો ધેર. તમને મોડ્યુલસ સાઇનનો આપણે ઉપયોગ કરીને કરી શકીએ. $C ઇઝ ઇક્વલ ટુ $A મોડ્યુલસ $B. Now I'll print the value and get the output of BR tag નો યુઝ કરી લઈશું. મોડ્યુલ is $C સેમિકોલન. નું આઉટપુટ શું મળશે? 10 મોડ્યુલ 5 into 2 કેટલો આઉટપુટ હશે? 10 minus 10 is 0, so we will get 0 in output of module, right? So we are getting 0 in output. Now I am changing value here. Value of B to 3. Division કેટલાથી possible? 3 to 3 થશે. 3 into 9 થઈ શકે, બરાબર. 3 into 3 કરીએ તો 9 થશે. 10 minus 9 તો રિમેઇન કેટલા રહેશે? 1. Now I am changing to 4. 8. 10 minus 8 is 2. Here I am changing to 6. 6 into 6, 12. 10 minus 6 equal to 4. We'll got 4. You all are clear now? ઘણા લોકોના મોડ્યુલમાં વધારે પ્રોબ્લેમ આવે છે, એટલે થોડા આપણે એની વેલ્યુ અલગ અલગ ચેક કરી છે, બરાબર. એરિથમેટિક ઓપરેટર્સમાં કયા કયા ઓપરેટર્સ આવી ગયા? એડિશન, કમેન્ટમાં આપણે લખતા જઈએ. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પ્લસ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પર લઈ શકો છો. અને લાસ્ટમાં મોડ્યુલસ. આ બધા જે છે એરિથમેટિક ઓપરેટર્સ છે. આપણે લૂપ જ્યારે યુઝ કરશો ત્યારે એનો ઉપયોગ કરશો. Now you can write this program. Take first screenshot. Scrolling. Now you just repeat the second screenshot. Okay, next one program. Next one operator is a
comparison operator, right? Example of comparison operator. PHP tag start करें, PHP tag start करिए. We will write a code here. Comparison operator double equal to, triple equal to, not equal to, not double equal to. You can also use not equal to like this. Bracket start and over કરીને પણ તમે લખી શકો છો. Then less than, greater than, less than equal to, and greater than equal to. These all operators are comparison operators. Comparison operator માં less than, greater than એ બધું આપણે ઇફની સાથે યુઝ કરવાના થશે. એટલે આપણને જેટલામાં પોસિબલ છે એટલાનો યુઝ આપણે કરીએ. ઇફ આમ તો તમને ખબર જ છે કેવી રીતે વર્ક થાય છે. કન્ડિશન એપ્લાય કરવી હોય ત્યારે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ચેક ઇન કરીને આપણને આગળનો જો કન્ડિશન આપણી સાચી થતી હોય તો શું કરવું અને કન્ડિશન ખોટી થતી હોય તો શું કરવું આપણે એમાં રન કરી શકીએ છીએ. એમાં એલ્સ આવી શકે, એલ્સ ઇફ આવી શકે, ઇફ એલ્સ આવી શકે. બરાબર. અહીંયા જે આપણે કન્ડિશન ઓપરેટર છે એનો ઉપયોગ જોઈએ. કન્ડિશન ટ્રુ થાય તો પહેલો બ્લોક કોલ થશે, એલ્સનો આપણે એના પછીનો કન્ડિશન ફોલ્સ થાય તો એલ્સ પછીનો બ્લોક રન થશે. બરાબર. અને કન્ડિશન ટ્રુ થાય તો ઇફનો બ્લોક અને કન્ડિશન અને ફોલ્સ થાય તો એલ્સનો બ્લોક રન થશે. સિમિલરલી સીમાં પણ આપણે બ્રેકેટ આવશે, રાઈટ. ઓકે, તો આપણે ગ્રેટર દેન અને લેસ દેનનો યુઝ તમે ઘણો બધો સી લેંગ્વેજમાં કરેલો છે. નોટ ઇક્વલ ટુનો બધાનો યુઝ આપણે જોઈએ. ડબલ ઇક્વલ ટુ અને ટ્રિપલ ઇક્વલ ટુનો યુઝ જોઈએ. એના માટે થઈને આપણે એક વેરિયેબલ લઈએ છીએ. $a equal to 10, $b is equal to 20. Now I am using if condition. If $a, I am adding more $c equal to double quote 10. હવે જો એમાં પણ 10 સ્ટોર છે અને સીમાં પણ 10 સ્ટોર છે, પણ એ જે છે એ ન્યુમેરિક વેલ્યુ છે અને સીની અંદર જે છે એની ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ, રાઈટ. તો હવે આપણે એના વિશે જોઈએ. સો હિયર વી આર ચેકિંગ ડબલ ઇક્વલ ટુ $c. બરાબર. હવે આપણે એને રન કરી જોઈએ. I will display message A and C. Value of A and C are same. Else in else part, else block, I am writing a message. Value of A and C are not same. ઓકે, આપણે ચેક કરાવડાવીએ છીએ. ડબલ ઇક્વલ ટુથી સી વેલ્યુ મેચ થશે તો આઉટપુટ જે હશે યાદ કમ્પેરિઝન અંડરસ્કોર ઓપીટી. We will check the output. Value of A and C are same. A and C ના એટલે બોલ્ડ ઇફેક્ટ આપવી છે તો બી ટેગ આપી દઈએ. HTML ટેગ વચ્ચે ઇકોમાં યુઝ કરી શકીએ છીએ. We can use HTML tag. Now let's get output. A and C are bold. Value of A and C are same. તમે કલર આપવો હોય તો ફોન્ટ ટેગનો પણ તમે યુઝ કરી શકો છો.
તમારે તમારી રીતે ચેન્જ કરવું હોય તો થઈ શકે છે. નાવ મેસેજ આપણે કોઈ ચેન્જ નથી કરતા. મેસેજ સીનો આપેલો છે, ચેક ઇન કરવું છે એને બીની વેલ્યુ મેચ થાય છે કે નહીં, અને આપણે ચેક કરીએ કન્ડિશન સમજવા માટે. મેસેજ કયો ડિસ્પ્લે કરે છે જોઈએ. બરાબર, એ એન્ડ બી વેલ્યુ ઓફ એ અને બીની વેલ્યુ સેમ નથી, રાઈટ. હવે અહીંયા સી કરી નાખું છું. નેક્સ્ટ વન $= $C, એટલે કે વેલ્યુ તો મેચ થવી જ જોઈએ, સાથે સાથે એની ડેટા ટાઈપ પણ મેચ થવી જોઈએ. Now we will give one message echo value on data type of A and C are same. જો આ કન્ડિશન ટ્રુ થાય તો વેલ્યુ તો સેમ છે, સાથે સાથે એની ડેટા ટાઈપ પણ સેમ છે. એલ્સ echo value and data type of A and C are not same. ઓકે, આઉટપુટ હવે આપણે ચેક કરીએ. હવે આપણે BR ટેગનો યુઝ જરૂરી છે તો એ કરી લઈએ. Either you can in second definition first, or you can use it in the first at the end of the last line. જો અહીંયા તમને આઉટપુટ આવી ગયું છે. A and C ની વેલ્યુ સરખી છે, પણ વેલ્યુ અને ડેટા ટાઈપ બંને સરખી નથી. બરાબર, તો ઇક્વલ ટુ અને ટ્રિપલ ઇક્વલ ટુનું બંને સેમ રાખીએ તો તમે અહીંયા ખ્યાલ આવી ગયો કે મેસેજ અહીંયા ડિસ્પ્લે થાય છે. સો આપણને અહીંયા પ્રોપર આઉટપુટ ડિસ્પ્લે કરે છે. ઓકે, હવે બાકીનું ચેક કરવા આપું છું એ તમે ઓપરેટર્સ અહીંયા ચેક કરાવડાવી શકો છો. લાઈક 10 અને 20 મેચ ન થાય તો તમે નોટ ઇક્વલ ટુનું મૂકી શકો છો. બેમાંથી કોઈ પણ નોટ ઇક્વલ ટુનો યુઝ કરી શકો છો. આ બધું તમને એક્સરસાઇઝમાં આપું છું. બરાબર, ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ ડેટા ટાઈપ મેચ ન થતી હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. સો બે તમને એક્સરસાઇઝમાં આપું છું. આ તમારે એડ કરવા માટે છે. ગ્રેટર દેન આગળ આપણે ગમે ત્યારે યુઝ કરવાનું થશે ને ઘણી વાર યુઝ કરવાનું થશે. બરાબર, સો આપણો આગળના જે પ્રોગ્રામ આવશે એમાં આપણે એનો યુઝ કરશું. બરાબર, આ વિડીયોમાં એટલે અત્યાર સુધી રાખીએ. લોજિકલ ઓપરેટર્સ બાકી છે, બીજું ઘણું બધું બાકી છે. બરાબર, થેન્ક યુ.